કોઈ કહેતું હોય કે પરસોત્તમભાઈ આ કરતા હે, પરસોત્તમભાઈ આ કરતા હે. અરે પરસોત્તમભાઈ બધું કરે છે. તમે જી નહીં વિચારો એને કરો, જી કરવું એ કરો. જાઓ, પરસોત્તમ એકલો જ રખડે છે. તમારામાં જીનામાં તાકાત હોય ને, આ કોળીનો દીકરો છે. અને વટથી જીવે અને વટથી જીવશે, એમાં કાંઈ ફરક નથી પડતો. જેને જે કેવું એ કીધા કરે. કોળી સમાજના ધારાસભ્ય પરસોત્તમ સોલંકી દબંગ અંદાજ માટે જાણીતા છે. તેમણે આવા જ આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે સમાજ માટે જરૂર પડે તો હું ક્યાંય પણ ધોકો ઉપાડવા તૈયાર છું. અન્યાયનો સામનો કરવા માટે પરસોત્તમ સોલંકી ધોકો ઉપાડવા પણ અચકાશે નહીં. જ્યારે પણ સમાજની વાત આવી છે ત્યારે પરસોત્તમ સોલંકી પહેલા મેદાનમાં ઉતર્યા છે અને સમાજ પર કોઈ ઘા કરનારને પહેલા પરસોત્તમ સોલંકીનો સામનો કરવો પડે છે તેવું તેમણે બેબાગ અંદાજમાં સમાજના સમૂહ લગ્નોત્સવમાં જણાવ્યું હતું. તેના કારણે તેમના સમર્થકોમાં પણ ભારે જોશ આવી ગયો હતો. પરસોત્તમ સોલંકીને તેમના સમર્થકો ભાઈના નામથી બોલાવે છે. તેઓએ કહ્યું છે કે ભાઈ આવું બોલે એટલે તેનો અર્થ થાય કે તે ગમે ત્યારે કોઈ નવાજૂની કરી શકે છે. કોળી સમાજના સમૂહ લગ્નોત્સવમાં પરસોત્તમ સોલંકીએ તેમનો આગવો અંદાજ બતાવ્યો હતો. તેમની આક્રમક શૈલીથી તેમના સમર્થકોમાં આનંદની લહેર દોડી ગઈ હતી. તેમને લાગ્યું હશે કે ઘણા સમયે ભાઈ રંગમાં આવ્યા છે, જ્યારે ઘણાએ તેમના આ આક્રમક અંદાજને હાલમાં ચાલતા નવનીત બાલગિયા સામેના કેસમાં જોડ્યો છે. તેમણે આક્રમક અંદાજ દ્વારા આડકતરી રીતે નવનીત બાલગિયા પર હુમલો કરનારને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. જોકે તેમણે અહીં કોઈનું નામ લીધું નથી, પરંતુ સમાજની વાત જ કરી છે. સરકારના મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ અને સમાજના તમામ આગેવાનોએ આની અંદર જે મહેનત કરી અને આની અંદર જે નવનીતને આની અંદર સફળતા મળી છે એને હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું. અને ભગવાન ન કરે પણ આવા દિવસો કોઈના બી આવે તો હમણાં જે નવનીત માટે જે તમામ બધાએ મહેનત કરી એવી રીતે બધા મહેનત કરી અને આવો કોઈ દિવસ આવો પ્રસંગ ન બને એની માટે તમે બધા ધ્યાન રાખજો એવી એક પરસોત્તમ સોલંકી તરફથી અને સમાજ તરફથી બધાને મારી નમ્ર અપીલ આટલું કહી વિનોદ. આમ છતાં નવનીત બાલગિયા કેસમાં પડઘા પડ્યા તેની પાછળ પરસોત્તમ સોલંકીની ભૂમિકા હવે કંઈ છુપી નથી. નવનીત બાલગિયા વિવાદ દ્વારા સોલંકી બંધુએ સ્પષ્ટપણે સંદેશ આપ્યો છે કે અમારા સમાજની વ્યક્તિને કોઈ ચમરબંધી હાથ પણ લગાવી નહીં શકે, અને હાથ લગાવશે તો તે એકલો નથી, તેની પાછળ આખો અમારો સમાજ છે. અમે આ પ્રકારની બાબતોને લઈ સરકાર સાથે કેવી રીતે કામ પાર પડાવવું તે જાણીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે અમે કોઈના પર હુમલો કરવામાં માનતા નથી, કાયદાકીય મર્યાદામાં રહીને કામ કરાવવામાં માનીએ છીએ, પરંતુ સમાજના હિત માટે ધોકાબાડી કરવાની આવે તો અમે તેના માટે તૈયાર છીએ. અમે તે સમયે ભૂલી જઈશું કે અમે ધારાસભ્ય છીએ. આ અંગે રાજકીય સમીક્ષકોનું કહેવું છે કે આ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી પણ છે. ત્યારે સોલંકી બંધુએ સમાજમાં અને પક્ષમાં તેમનો પ્રભાવ વધારવાની કવાયત આદરી છે. કોળી સમાજના મત જોઈતા હોય તો કોળી સમાજના કામ પણ કરવા પડે તેવું સ્પષ્ટ તેમનું કહેવું છે. રાજકારણ હવે ફક્ત ઓફિસમાં બેસીને જ રમાતું પોલિટિક્સ નથી, તેની સાથે રસ્તા પર ઉતરવું પડે અને જરૂર પડે તો ધોકા ખાવા પણ પડે અને મારવા પણ પડે તેવી સ્થિતિ અત્યારે રાજકારણમાં છે. તેમાં પણ નવનીત બાલગિયાના સ્વરૂપમાં કોળી સમાજના યુવાનના કેસમાં તેમની પાસે અદ્ભુત તક આવી ગઈ અને ઠગ રાજકારણી પરસોત્તમ સોલંકીએ તેને બરોબર ઝડપી લીધી. આ મુદ્દે તેઓ સમાજને જોડે લઈ અને સામાજિક એકતા બતાવીને તથા શાસક પક્ષના ધારાસભ્યો અને સાંસદોને પણ પોતાના પક્ષે લઈ પક્ષની શિસ્તબદ્ધતાની લાઈન વટાવ્યા વગર તેનું રાજકારણ રમ્યા કે સરકારે પણ જયરાજ આહિર સામે તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચવી પડી અને છેવટે જયરાજ આહિરને કલ્પના પણ નહીં હોય તે મુજબ તેમને જેલમાં પણ જવું પડ્યું. સામાન્ય રીતે કોઈ ચમરબંધી સામાન્ય લોકોનો જ ભોગ લેતા હોય છે, પરંતુ નવનીત બાલગિયાના કેસમાં બન્યું ઉલટું. અહીં કાજે અર્જુન લૂંટાયો જેવો ઘાટ થયો છે. નવનીત બાલગિયા જેવાના હાથે માયાભાઈ આહિર જેવા મોટા માથાના રાજકારણમાં ઝંપલાવવા તૈયાર થયેલ પુત્ર જયરાજ આહિરનો તેજો વગ થયો છે. સ્વાભાવિક છે કે આહિર હોવાથી તે ભૂલવાનો નથી, તે આને રાજકીય રીતે પણ જોશે. આ પ્રકરણ અહીં પૂરું થયું નથી. આ લડાઈ હવે રાજકીય લડાઈ બનતા કોઈ નહીં રોકી શકે.
પરસોત્તમ સોલંકી નવનીત બાલગિયા મુદ્દે જે દાવ રમ્યા છે તો આગામી દિવસોમાં આવો જ કોઈ દાવ તેમની સામે અજમાવવામાં આવે તો આશ્ચર્ય નહીં થાય. તેનું સ્વરૂપ જુદું હોઈ શકે. જો કોઈ માનતું હોય કે જયરાજ આહિરને સજા થઈ એટલે કેસ પૂરો થઈ ગયો તો તે ભૂલ છે. કેસ તો કદાચ પૂરો થઈ જશે, પરંતુ અહીંથી રાજકારણ શરૂ થશે. રાજકારણમાં પગ ટેકવા મથી રહેલા જયરાજને કદાચ રાજકારણનો આ પહેલો પદાર્થ પાઠ મળી ગયો છે કે સમાજને જોડે રાખીને સંગઠન બનાવીએ તો ચમરબંધીઓને પણ કેવી રીતે ધૂળ ચટાવી શકાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. કોઈ પણ પ્રકારના નિયમો તોડ્યા વગર કાયદાની મર્યાદામાં રહીને ચમરબંધીઓને સમાજ કઈ રીતે કાયદાનું ભાન કરાવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ આ કેસ છે. આ કેસ ભવિષ્યમાં પોલિટિકલ સ્ટડીનો વિષય બને તો આશ્ચર્ય નહીં થાય. સોલંકી બંધુઓ નવનીત બાલગિયાને ન્યાય અપાવવાના આંદોલનથી સમાજમાં પ્રગટેલી ચેતનાની જ્વલંત મસાલને શાંત નહીં થવા દે. તેઓ તેને સતત ચાલુ રાખવા, તેમાં કોઈને કોઈ સ્વરૂપમાં ઘી નાખતા જ રહેશે. તેનો ઉપયોગ સમાજમાં અને પક્ષમાં તેમના પ્રભાવને વિસ્તરવા માટે અને તેના બદલામાં સરકારમાં મોટી ભૂમિકા મેળવવા માટે કરશે. નવનીત બાલગિયાના મુદ્દા દ્વારા સોલંકી બંધુએ કમસે કમ 2027ની વિધાનસભાની ચૂંટણી માટે તેમની ટિકિટ પાકી કરી લીધી છે તેવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે.